હેલો મિત્રો, આ મારો દીકરો છે હર્ષ મહેતા. બહુ સારો ડાયો છે, હોશિયાર છે ભણવામાં. સામે તમે જોઈ રહ્યા છો બગીચો, જે ગાર્ડન છે. નાના બાળકો રમવા આવે છે. શનિવારે બહુ જ મોટી માત્રામાં ભીડ જોવા મળે છે. શનિવારે અહીંયા લોકો વડા ચડાવવા આવે છે ભગવાનને. સામે જોઈ રહ્યા છો હનુમાનજીની ધજા, દર્શન કરી શકો છો. સામે અમારો રૂમ છે, અમે રહીએ છીએ અંદર. આવી જાવ બધા. આ છે ઠંડા પાણીની પરબ, જેમાં શનિવારે જ અમે કુલર ચાલુ કરીએ છીએ અને ઠંડુ પાણી અહીંયા આવે છે. આ છે હાથ ધોવા માટે, મોઢું ધોવા માટે. આ છે બેસવાના બાકડા, તમે જોઈ રહ્યા છો. બેસવાના બાકડા સરસ છે. અહીંયા લોકો દર્શન કરવા આવે ત્યારે વિસામો ખાવા બેસે છે. તમે અહીંયા જોઈ રહ્યા છો બીલીપત્રના ઝાડ છે પવિત્ર, જેમાં બીલીપત્રના પાન પણ આવે છે અને ફળ પણ આવે છે, જોઈ શકો છો તમે. આ સામે જોઈ રહ્યા છો તમે બગીચો, ગાર્ડન છે, નાના બાળકો માટે છે. આવી જવા દો, તમે ઉભા રહો. સામે તળાવ છે, તળાવમાં પાણી છે. ચોમાસામાં પૂરેપૂરું ભરાઈ જાય છે. આ છે મંદિરનો કૂવો, જૂનો જાણીતો કૂવો છે મંદિરનો, જેમાં પણ પાણી ભરેલું છે. તે હાલમાં બંધ છે, હું તમને બતાવી શકતો નથી. સામે છે મંદિરનો ચબૂતરો, જેમાં પક્ષીઓ ચણવા આવે છે, દાણા ખાવા આવે છે. આ છે મારો દીકરો હર્ષ મહેતા. ચલો આગળ, ચલો આગળ, ચલો દીકા. હવે કાલ કરી તું. આ છે અમારે રૂમ, અમે રહીએ છીએ. આ છે બેસવાની પાટ, જ્યાં પર લોકો બેસે છે. આ છે મંદિરનો પંખો, જેમાં હવા ખાવા મળે છે. આપણે આવી ગયા છીએ ઓલરેડી અહીંયા રોકડિયા હનુમાન દાદાના દર્શન કરવા. તમે દર્શન કરી શકો છો. કારોડિયા હનુમાનના પણ દર્શન કરી શકો છો. ત્યાં જાળી બંધ છે, પરંતુ દર્શન થઈ શકે છે. આ છે પંચમુખી હનુમાન દાદાનો તસવીર, તમે એના પણ દર્શન કરી શકો છો. આ છે સીતારામ મહારાજની જે સમાધિ, એના પણ દર્શન તમે કરી શકો છો. લાઈવ દર્શન ઘર બેઠા થઈ શકે છે. આ છે હવનકુંડી, જે ચૈત્ર મહિનામાં હનુમાન જયંતીએ જે ભગવાનનો હવન થાય છે, હનુમાનજી મહારાજનો હવન કરવામાં આવે છે. આ છે હિંચકો, જે લોકો અહીંયા દર્શન કરવા આવે એ લોકો અહીંયા બેસે છે, જોઈ શકો છો તમે. આ છે અમારા જસપુર ગામનો રોડ. આમ જવાથી આ બાજુ જવાથી માવડિયા માતાનું મંદિર આવે છે રસ્તામાં, જે અંદરની સાઈડ છે. ચાલીને જવું પડે છે, ચાલીને જવું પડી શકે છે. અને આમ સીધું જવાથી એક હાઈવે આવે છે. હાઈવેની જમણી તરફ વળી જાઓ અને તમારે મોઢેરા બિચરાજી જઈ શકો છો. અને ડાબી તરફ વળવાથી સિટી પોઈન્ટ હોટલ આવે છે, ત્યાંથી મહેસાણા અને ચાણસ્મા જઈ શકો છો. જમણી તરફ મહેસાણા અને ડાબી તરફ ચાણસ્મા જઈ શકો છો. આ બાજુનો રોડ છે,
એ તમે ચાન્સમાં જઈ શકો છો. અહીંથી લોકો રિક્ષાઓ, બાઇકો, એક્ટિવા, સાયકલો તો લઈને જઈ શકે છે. ઓમ નમઃ શિવાય. અહીંયા લોકો દર્શન કરવા આવે છે શનિવારે. હવે મારે તમને નમ્ર વિનંતી રહેશે કે તમે પણ અહીંયા આવો, દાદાનું દર્શન કરી ધન્યતા અનુભવો. શનિવારે ખાસ આવો. શનિવારે અને મંગળવારે લોકો અહીંયા દર્શન કરવા વધારે આવે છે. તમે જોઈ શકો છો રિક્ષા જઈ રહી છે ચાન્સમાં. દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવો. સામે છે મંદિરની ઓફિસ, જે હાલ બંધ છે, તાળું મારેલું છે. બાઇક વાળા જઈ રહ્યા છે. અત્યારે હવામાન જોઈ શકો છો. સામે જસપુર ગામના ખેતરો છે, તમે જોઈ શકો છો. સામે મંડપનું ગ્રાઉન્ડ છે. એ ગ્રાઉન્ડમાં મંડપ ડેકોરેશનનું કામ ચાલુ છે. રાખી છે બધી વસ્તુ. મંડપ બાંધવાનું કામ પણ ચાલુ છે. જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય હનુમાન, જય શ્રી રામ.